કેમ છો મિત્રો? મજામાં? આજે હું તમારા માટે લઈને આવ્યો છું શબ્દની સુગંધ મોતીચારો ભાગ નંબર 7માંથી પાઠ નંબર 9માં ભગવાન પર ગુસ્સો. આખા દિવસની થકવી નાખતી દોડધામ, પારાવાર કંટાળા સાથે એક માણસ પોતાના ઘરે પાછો આવ્યો. એને લાગતું હતું કે એ દિવસ જાણે એના માટે ખરાબમાં ખરાબ હોય. હું કમ્પ્લીટ એવી રીતે તો નહીં વાંચીને કહી શકું જે રીતે એમાં લખેલું છે, થોડું ઘણું આગળ પાછળ તમે ચલાવી લેજો. પોતાના ઘરે પાછો આવે, એને લાગતું હતું કે એ દિવસ જાણે એના માટે ખરાબમાં ખરાબ ઉગ્યો હોય. સવારથી કંઈક ને કંઈક વિઘન જેમ આપણા જીવનમાં આવતા જ હોય. આજે મારો દિવસ સારો નથી, આમ છે, તેમ છે, ફલાણું છે, કંઈક સારું કામ થતું નથી. સવારથી કંઈક ને કંઈક નડતું જ હતું. માથું ભારે થઈ ગયું હતું એ માણસનું, પગ પણ દુખતા હતા. ઘેરે આવીને એણે ખુરશીમાં પડ્યો. થોડીક વાર પછી દુખતા પગને આરામ આપવા માટે એણે ફૂડ મસાજર નામનું એક મશીન કાઢ્યું અને એને ચાલુ કર્યું, પર એ ચાલુ જ ન થયું. ઘણીવાર એને મૈથા પછી પણ એ ફૂડ મસાજર મશીન ચાલુ થવાનું નામ જ ન લયું. પછી એણે કંટાળીને ભગવાનને આકાશ સામે જોઈને ફરિયાદ કરી, ભગવાન, આજે તમારે મને હેરાન જ કરવો છે ને? તમને મજા આવે છે ને મને હેરાન કરવામાં? કરો ભલે. એટલે જ અમે તને દયાળુ કહીએ છીએ ને, એમ કહીને એ ભગવાનને ફરિયાદ કરવા લાગ્યો. ફરિયાદ એટલે એવી ફરિયાદ કે ભગવાન, તમે મારું કાંઈ કામ કરતા નથી, આજે મારું કાંઈ કામ થવા દીધું નથી, તમને મજા આવે છે, એવી મીઠી ફરિયાદો કરવા લાગ્યો. આવી ફરિયાદો કરતાં કરતાં ખુરશીમાં ક્યારે આડો પડ્યો અને એને ખબર જ ના પડી, એને નીંદર આવી ગઈ. અને નીંદરમાં એને એમ આભાસ થયો કે ભગવાન જાણે મારી સામે ઊભા હોય, ભગવાન જાણે મારી ફરિયાદ સાંભળીને મારા સામે આવી ગયા હોય અને મારા પ્રશ્નોના ઉત્તર આપવા માટે મારા સમક્ષ ઊભા છે. પછી એણે અચાનક જોયું કે ભગવાન સાક્ષાત મારી સામે ઊભા છે. એ જોતો જ રહી ગયો. ભગવાનનો મંદ મંદ મુસ્કરાતો ચહેરો, એવું સ્મિત એમના મોઢા ઉપર. પર આ તો જાણે કંટાળેલો હતો, ભગવાન સામે પ્રશ્નો ઉત્તર કરવા માટે તૈયાર હતો. એને ભગવાનને ચીડતા મોઢે કહ્યું, ભગવાન, તમને વાંધો ન હોય તો હું તમને 2-4 પ્રશ્નો પૂછી લઉં? ભગવાને કહ્યું, ચોક્કસ દીકરા, તારા પ્રશ્નોનો ઉત્તર આપવા માટે જ તારી સમક્ષ આવ્યો છું. પછી એણે ભગવાનને પૂછ્યું, ભગવાન, તમે મને આજે આટલી બધી તકલીફો કેમ આપી? આખા દિવસમાં જે મને તકલીફો તમે આજે આપી છે, એ શું કામ આપી? ભગવાને કહ્યું, કઈ તકલીફો? તું મને વિગતવાર જણાવીશ? હવે એ વ્યક્તિની તમે ફરિયાદો સાંભળજો. જુઓ પ્રભુ, પહેલાં એ વિગતથી બધી ફરિયાદ કરવાનું શરૂ કર્યું કે મેં અલાર્મ મૂક્યો છતાં આજે બહુ મોડો ઉઠ્યો. અલાર્મ વાગ્યા પછી બંધ કરીને હું ક્યારેય સૂતો નથી, પરંતુ આજે અલાર્મ બંધ કરી પાછો સૂઈ ગયો. એના કારણે ઉઠવામાં મોડું થઈ ગયું. આજે જ એવું કેમ થયું એની મને સમજણ નથી પડતી. ઝડપથી તૈયાર થઈને નીકળ્યો તો ખરો, પણ મારી કાર બગડી ગઈ. કોઈ વાતે સ્ટાર્ટ જ નહોતી થતી. કાર વગર તો હું મારા કામ પર પહોંચી શકું એમ જ હતું નહીં. જ્યાં હું રહું છું ત્યાંથી કોઈ પ્રકારની પબ્લિક ટ્રાન્સપોર્ટ સગવડ જ નથી. એટલે ન છૂટકે મારે પોતાને બોનેટ ખોલી કારને સમી કરવી પડી. પૂરા 40 મિનિટ પછી મારી કાર સ્ટાર્ટ થઈ. એ પછી ઓફિસે પણ એવું જ થયું. એ માણસે ઓફિસની વાત યાદ કરતાં કહ્યું કે નારાજગી હજુ એમ જ વ્યક્ત થઈ રહી હતી. બપોરે જમતી વખતે વેટરે મારી રોજની થાળીને બદલે બીજી થાળી આપી દીધી, અને એ પણ 1 કલાક મોડી. મેં એ થાળી ના પાડી અને મારી રોજની ફિક્સ થાળી જ માંગી હતી. તો એણે કહ્યું કે મારી થાળી એના હાથમાંથી પડી ગઈ હતી. એણે માફી પણ માંગી, પરંતુ મારે 1 કલાક વાટ જોવી જ પડી અને ખાવાનું ભાવ્યું નહીં. એ નફમાં એ પછી સાંજે પાછા ફરતી વખતે મારો સેલ ફોન બંધ થઈ ગયો. એના કારણે મારા 2-4 અગત્યના કામ અટકી પડ્યા. એના લીધે મને આવતીકાલે થોડી વધારે તકલીફ પડવાની, અને હમણાં જ મારું થાક દૂર કરી આપતું ફૂડ મસાજર મશીન પણ બગડી ગયું. હવે બોલો પ્રભુ, આમ સવારથી લઈને સાંજ સુધી મને હેરાન કરવામાં તમને શું મળ્યું? હું પૂછી શકું
કે તમને આટલો દુઃખી શું કામ કર્યો? આમ તો તમને કોઈ આવો સવાલ કરી શકે નહીં, પરંતુ જ્યારે તમે મને છૂટ આપી જ છે તો હું પૂછું છું કે આ બધા પાછળ તમારો પ્રયોજન શું હતો? ભગવાન હસી પડ્યા. હવે ભગવાનના જવાબો સાંભળજો. આ રોજમર્રાની જિંદગીમાં આપણે ઘણા એવા વખતો આવે છે કે આ મારું બરાબર નથી થયું, આ બરાબર નથી થયું, આ આમ નથી થયું, આમ નથી થયું. પર જે થાય છે ને એ સારા માટે થાય છે. એની સમજણ આપણને ઘણી વાર પછી થાય છે. પણ રોજ આપણે આ મનને સમજાવીએ ને તોય ઓછું છે. કારણ કે જો રોજ જમવું જરૂરી છે, રોજ નાહવું જરૂરી છે, તેમાં રોજ મનને સમજાવવું પણ બહુ જરૂરી છે. હવે ભગવાનના જવાબો હું વાંચું છું, તમે સાંભળજો. ભગવાન હસી પડ્યા. પછી એકદમ મુંદ અવાજમાં બોલ્યા, દીકરા, આજે સવારે મૃત્યુનો ફરિશ્તો તારા ખાટલા પાસે પહોંચી ગયો હતો. તું ઉઠે કે તરત જ તને જોરદાર હાર્ટ એટેક આવે અને તે જ ક્ષણે મોત ઉઠાવી લે એવું નક્કી થયેલું હતું. પરંતુ ગઈકાલે સાંજે અનાથ આશ્રમના કાર્યક્રમમાં મોટું દાન આપ્યું હતું. એના લીધે ત્યાં રહેતા બાળકોની ઘણી તકલીફો દૂર થઈ ગઈ. આશ્રમના સંચાલકે ગઈકાલે રાત્રે રહેતા બાળકો પાસે તારી લાંબી ઉંમર માટેની પ્રાર્થના કરાવી હતી. બસ એ દુઆના કારણે તારી જિંદગી લંબાવ્યા વિના છુટકારો જ નહોતો. જો તું એ જ ક્ષણે ઉઠે તો તને હાર્ટ એટેક આવી જાય, એવું ન બને એના માટે તને સુવડાવી જ રાખ્યો હતો. પછી મારા ખાસ દૂત દ્વારા મૃત્યુના ફરિશ્તાઓ પાછા બોલાવી લીધો હતો. ઓહો, એમ વાત હતી. પરંતુ મને એની ખબર ક્યાંથી હોય? આશ્ચર્યચકિત થતા માણસે કહ્યું. હવે વાત કરીએ તારી કારની, તો મારા મિત્ર તારા રોજના રૂટ પર એક દારૂડિયો ડ્રાઈવર ટ્રકને લઈને નીકળ્યો હતો. તું જો વહેલો નીકળ્યો હોત તો તારી કાર જરૂરથી એના ટેન્કરને લઈને નીકળ્યો હતો તો વહેલો નીકળ્યો હોત તો તારી કાર જરૂરથી એના ટેન્કર સાથે અથડાઈ જાત. કારણ કે એ ખૂબ જ ખરાબ રીતે ચલાવતો હતો. એટલે એ અકસ્માત ટાળવા મારે તારી કાર તેમજ બીજી ઘણી બધી કારને લગભગ 40 મિનિટ રોકી રાખવી પડી હતી. પહેલો માણસ કંઈ બોલ્યો જ નહીં, પરંતુ એના મોં પર ભાવ હતા કે એને હવે થોડીક શરમ આવી રહી હતી. અને હા, ભગવાન એવા જ મુંદ અવાજે આગળ કહ્યું, બપોરે રિસેસમાં તને જુદી થાળી મળી શકે એ માટે વેટરના હાથમાંથી તારી મૂળ થાળી મારે જ પડાવવી પડી હતી. તેને વેટર ખબર નહોતી, પરંતુ એ થાળીમાં ખોરાક ઝેરી ભળી ગયું હતું. ભૂલથી પણ જો ભોજન તારા પેટમાં ગયું હતું તું ત્યારે ભયંકર ઝાડા ઉલટી સાથે કંઈક દવાખાનામાં ભરતી થઈને પડ્યો હોત. હું જાણું છું કે હાલ તને માંદગી પોસાય એમ નથી અને જોબમાં રજા પાડવી પણ તારા માટે બિલકુલ શક્ય નથી. એટલે વેટરના હાથમાંથી તારા મનપસંદ ભોજનની થાળી પડાવી દેવાય સિવાય મારી પાસે બીજો કોઈ વિકલ્પ જ નહોતો. સંકોચથી પેલો નીચે જોઈ ગયેલો લાગતું હતું કે હવે પોતાના વિચારો માટે ખૂબ જ સંકોચ થઈ રહ્યો છે. આજે સાંજે ઓફિસેથી પાછા ફરતી વખતે તારો સેલ ફોન બંધ થઈ ગયો હતો, બરાબર? ભગવાને વાત ચાલુ રાખતા કહ્યું, એના કારણે તારા કેટલાક અગત્યના કામ અટવાઈ ગયા હતા, બરાબર? પરંતુ તને એ વાતની ખબર નથી હોય કે એ જ વખતે એક એવો માણસ તને ફોન કરવાનો હતો જેને ઈરાદો તને બ્લેકમેલ કરવાનો હતો. શું વાત કરો છો પ્રભુ? ખરેખર? પેલાથી વચ્ચે બોલાઈ ગયું. હા, એ તને એવી વાતમાં ફસાવવાનો હતો જે વાતે તને કાયદાકીયની ચુંગાલમાં ફસાવી શકે અને એમ હતી. તારા ફોનને ટેપ કરવાની તૈયારી સાથે એ બેઠો હતો, પણ તારો ફોન બગડી ગયો એટલે એ માણસની ચાલ નિષ્ફળ ગઈ. હવે કાલે સવારે એ વિદેશી લાંબી સફરે જતો રહેવાનો છે અને તારો ફોન કાલ સુધી રિપેર થાય એમ નથી. એટલે તું બહુ જ મોટી જફામાંથી બચી ગયો. ભગવાને એ માણસની આંખોમાં હવે સીધું જ જોઈને બોલ્યા,
એ માણસે ભગવાનની દૃષ્ટિ સહન કરી શક્યો નહીં, નીચું જોઈ ગયો. એની આંખો ભરાઈ આવી અને એને ખબર પડી ગઈ હતી કે કેવી ફરિયાદો કરી રહ્યો હતો. અને પેલા તારા ફૂડ મસાજર વિશે વાત કરવાની રહી જ ગઈ. ભગવાને પૂરી કરવાનું જ નક્કી કર્યું એમ લાગતું હતું. તારા ફૂડ મસાજરમાં એક વાયર છૂટો થઈ ગયો હતો. હકીકતે એ વાયર બરાબર વચ્ચેથી કપાઈ જવાના કારણે તારું ફૂડ મસાજર શરૂ નહોતું થયું. તને શોક લાગતા તારા આખા એપાર્ટમેન્ટમાં લાઇટ જતી રહી હોત. અને જો તું આવું બની જાત તો તારું આજે રાતે તારું બધું અગત્યનું કામ શી રીતે કરી શકત? તારું કામ તો ઠીક, ચોથા માળે રહેતા પહેલાં 80 વર્ષના દાદાની તબિયત ખરાબ છે, એમનું શું થાત? એમનું કૃત્રિમ શ્વસનનું મશીન બંધ થઈ જાત અને એમની જિંદગી જોખમમાં જાત. એમને હજુ 1 વર્ષ આ ધરતી પર રહેવાનું છે. જો એમનો શ્વાસ અટકી જાત તો એટલે તને બંનેને મદદ કરવા માટે જ મેં તારા ફૂડ મસાજરને બંધ કરી દીધું. હવે એ માણસ કાંઈ પણ કહી શકે એવી સ્થિતિમાં જ નહોતો રહ્યો. માથું નીચું રાખીને એટલું જ બોલી શક્યો કે માફ કરજો પ્રભુ, મને લાગે છે કે તમને સમજવામાં મારી મોટી ભૂલ થઈ ગઈ છે. મને લાગે છે કે હું ખરેખર એક માપર માનવી જ છું. મારે તમને આવી ફરિયાદો નહોતી કરવી જોઈતી. મને લાગે છે કે મારી બુદ્ધિ તેમજ તર્ક મારા ભેદને પામી શકે તેટલા સતેજ નથી હોતા. એટલે મને ક્ષમા કરજો ભગવાન. મારા દીકરા, ભગવાન બોલ્યા, ક્યારેય મારા પ્લાન માટે શંકા ન કરતો. હંમેશા એ વિશ્વાસ રાખજે કે તારા જીવનમાં માટેનો મારો ઘડેલો પ્લાન તારા બનાવેલા પ્લાન કરતાં ઘણો વધારે સારો જ હશે. એ માણસે નીચું જોઈને હકારમાં માથું હલાવી રહ્યો હતો. એની બંને આંખોમાંથી આંસુની ધારા વહેતી હતી. હવે સમજાઈ રહ્યું હતું કે જે આખા દિવસની હાડમારી કહેતો હતો એ હકીકત નહોતો. પરમ કૃપાળુ પરમાત્માની અપરંપાર કૃપા હતી અને પારાવાર પસ્તાવો થઈ રહ્યો હતો. એના મસ્તક પર દિવ્ય તેજ ફેંકી બંધ હસી રહેલા ભગવાન પાછા જવા માટે ફર્યા. એ જ વખતે પેલા માણસે માંડ કહ્યું બોલી શક્યો કે ભગવાન, તમે એક વાત કહી શકું? ભગવાન પાછું જોયું. વહેતી આંખે એ બોલ્યો, આજે મેં જેટલી ફરિયાદો કરી એના માટે ક્ષમા માંગુ છું. મારા આજના દિવસ માટે જે બન્યું એને તમે મારું આટલું બધું ધ્યાન રાખ્યું એ માટે તમારો પ્લાન હંમેશા સારો જ હોય એની ખાતરી મને કરવા માટે તમારો ખૂબ જ આભાર માનું છું ભગવાન. એ માણસ વધારે બોલી ન શક્યો અને કંઠ રૂંધાઈ ગયો. એક કરુણમય દૃષ્ટિના એના પર નાખી ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. પેલા માણસનું રડવાનું ધીમે ધીમે અટકી ગયું અને મનમાં અત્યંત આનંદ તેમજ શીતળતા વ્યાપી ગઈ. બરાબર એ જ વખતે એની આંખ ખુલી ગઈ. એટલે એ સપનામાં ભગવાન સાથે વાત કરી રહ્યો હતો. હવે સમજવાની વાત એ છે, આપણા જીવનમાં દરરોજ એવી કેટલી ઘટનાઓ થાય છે. 13 મિનિટ અને કદાચ 14 મિનિટનો આ વિડીયો છે. મારી ભાષા એવી શુદ્ધ નથી કે તમને સમજાઈ શકે, પણ હું ફાસ્ટ ફોરવર્ડમાં આ વિડીયો નાખીશ, તમે જોજો, સાંભળજો. કદાચ એ ક્યારેક કામ લાગી જાય. ઘણી એવી નાની એવી મોટિવેશનલ આપણે કામ આવી જાય છે. અરે નિરાશાઓ તો એટલી બધી છે કે વાત જવા દો, પર આશાની એક કિરણ જ કાફી છે જીવનમાં. હેપી. હું ખુશ થાઉં છું જ્યારે પણ આવી મોટિવેશનલ સ્ટોરી સાંભળું છું, જોઉં છું, વાંચું છું. મને એમ થાય છે કે રાખું સ્ટેટસ પર અને ડાઉનલોડ કરું, અપલોડ કરું. બસ એવી નાની આકાંક્ષાઓ છે મારી. સો બાય.